મહાદેવ નો મળે. 16 સૂક્ષ્મ કારણ અને મહાકારણ આપણી અવસ્થા દેહો છે, શરીરો છે. આ બધા શરીરો નાશવંત છે. એમ દેવો પણ 3 તત્વના બનેલા છે. પિતૃઓ ભૂત પ્રેતો એ પણ 3 તત્વના છે. અને આપણે બધા બીજા પશુ પક્ષી પ્રાણી થાવર જંગમ એ 5 તત્વના બનેલા છે. આ બધા જ નાશવંત છે. આ તત્વ બારો છે. એટલે ગંગા સતી કહે છે પાનબાઈને, સાંભળ, તારે સતના માર્ગે સત્યને પામવું હોય, સત્ય પરમ ધીમહી હોય તો સાંભળી લે કે ગુરુને ગોતસ ને, ભગવાનને ગોતસ ને, તારે જોવત ને, સાંભળી લે. એનું પ્રમાણ સાંભળ, એની સાબિતી સાંભળ. એ પાનબાઈ, એ જી પિંડ રે બ્રહ્માંડ યત પિંડે તત બ્રહ્માંડે, જે બ્રહ્માંડમાં છે એ આપણા શરીરમાં છે ને આપણા શરીરમાં છે એ બ્રહ્માંડમાં. એટલે આમાં ગુરુ નથી, આમાં સ્થૂળ ગુરુ છે. પણ જે મહાકારણ હું હમણાં બોલ્યો ને શરૂઆતમાં, કે જે ભગવાન કારણનું પણ કારણ છે, જ્ઞાનથી પણ પર છે. યતો વાચો નિવર્તતે અપ્રાપ્ય મનસા સ યજુર્વેદ અથર્વવેદ જ્ઞાતવા શિવ શાંતિ મત્યંત મેથી, કેવળ જ્ઞાનથી જણાય છે. એના માટે કોઈ પદાર્થ નથી. એટલે ગંગા સતી દાવો કરે છે કે પિંડ રે બ્રહ્માંડ પર છે ગુરુજી. આ શરીર અને બ્રહ્માંડથી ગુરુ અલગ છે. એને ગોતો, એને મળો. એ શિવ છે. એ શિવને પામવાની અથવા તો બારી અથવા તો દ્વાર છે, રસ્તો છે. ગોતો, તપાસો. એ પાનબાઈ પિંડ રે બ્રહ્માંડ પર છે રે ગુરુજી. દસ્તાવેજ કરે. જુઓ, જે જમીનનું સોદાબાજી કઈ મકાન મિલકત ના થાય ને ત્યારે એના દસ્તાવેજ થાય. આમ સંતો જે પામી ગયા છે ને એને સહીઓ કરી છે. અને ભજનોમાં એવું છે કે જે સંતને જેટલો ભજનોનો અનુભવ થયો, જ્ઞાનનો જેટલું દર્શન થયું એટલું લખ્યું છે. અનુભવ થયા ને એટલું લખ્યું. વેદના છેલ્લા પાને આનો મહિમા લખ્યું, સત્યમ જ્ઞાનમ અનંતમ. સત્યમ જ્ઞાનમ અનંત. જ્ઞાન અનંત રૂપ છે, એનો કોઈ તાગ ન પામે. સંતો દસ્તાવેજ કરે છે. ગીતામાં પણ આ જ્ઞાન છે. ગીતાના બીજા અધ્યાયના 48 શ્લોકથી 68 શ્લોક સુધીનું શિવ પુરાણ જ છે. પછી બાકી જે કઈ 18 અધ્યાય વિશેષ રૂપે વધાર્યા છે વ્યાસજીએ, એ માત્ર એ 20 શ્લોક જે છે ને એનું વિવરણ જ છે. જીયસ 700 શ્લોક આખો દી કૃષ્ણ બોલે ને તો યુદ્ધ ક્યારે કર્યું? પહેલા દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં લાખોને યુદ્ધ થયામાં લાખોને માર્યા છે સૈનિકો. પણ વિશજ મંત્ર બોલ્યા છે. તત્વદ્રષ્ટા મહાપુરુષો જ્ઞાનીજનો કે માત્ર, અને હકીકતમાં એ 20 શ્લોક મેં પઢ્યા છે. તમે પણ પઢજો. શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક નંબર 48 થી 68 સુધી એ આખું શિવપુરાણ છે. બાકીના બધા અધ્યાય એનો વિસ્તાર છે, વિવરણ છે, વ્યાખ્યા છે. પણ આપણે માખણ મૂકી દઈને ફરસાણ બહુ ગમે. કાલે આવડા કહેતા હતા કે લચકો ને પેંડાનો ને ફરાળિયું ને એવું હતું. જે ઓલા જમવા વાળા છે ને એ એવું કહેતા હતા કે મારે એવું નતું, તમારે અપ્પા રહેવા તો ને ભાઈ. એમ શાસ્ત્રોનું દોહન સંત કરી શકે, દસ્તાવેજ કરી શકે જે પહોંચી ગયા. નહીતર અહીંયા ઋષિ મુનિઓ જેવા ઘણી બધી કથા સાંભળવા છતાં એને પાર નથી પામ્યા. એટલે શિવપુરાણનું આયોજન આ પ્રયાગ ક્ષેત્રમાં થયું છે. આગળનો શ્લોક, ધર્મ ક્ષેત્રે